તો અત્યારે આપણી સાથે છે આવનારી ગુજરાતી ફિલ્મ ધરપકડની સ્ટારકાસ્ટ એટલે કે સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને સુપરસ્ટાર સુરત ગોસ્વામી. તો આ બંને માટે મારો પહેલો સવાલ છે કે તમારા બંનેની આવનારી જે છેલ્લી ફિલ્મો હતી એમાંથી અને આ ફિલ્મમાં બે વચ્ચે ડિફરન્સ કેટલો છે? આ ફિલ્મમાં પહેલી વાર વિષય આવ્યો છે ડિજિટલ અરેસ્ટનો. આની પહેલાંની ફિલ્મ હતી એ રોમેન્ટિક લવ સ્ટોરી હતી, એટલે ઓફકોર્સ બેના વિષય વસ્તુ બહુ અલગ છે, બંનેની ચર્ચાઓ બહુ અલગ છે. પ્લસ જે રીતે ગુજરાતી ફિલ્મો વિષય એક્સપ્લોર કરી રહ્યા છે એમાં એક આ નવો વિષય છે ડિજિટલ અરેસ્ટ ઉપર. તો આઈ થિંક મને એવું લાગે છે મૂળ વિષય આ થ્રિલર જે પેલી રોમેન્ટિક હતી એ રીતે બહુ અલગ છે. તમારું શું કેવું છે સુરતભાઈ? હા, તો ટોટલી ડિફરન્સ જ છે. આખો બહુ મોટો ડિફરન્સ છે કે લાલો આખી અલગ હતી ને આ તો કરંટ સિનારીઓ છે, અત્યારે રિયલ લાઈફમાં ચાલી રહ્યું છે. બહુ બધા લોકો અને આ સિરિયસ ઇસ્યુ છે ડિજિટલ અરેસ્ટ, અને આના પર વાત થવી જોઈએ સિનેમા થ્રુ. અને બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. આ ફિલ્મથી લોકો અવેર પણ થશે કે આપણે જે કરી રહ્યા છીએ, આપણે કદાચ ડરી રહ્યા છીએ કાં તો સ્કેમર્સને સ્કેમ કરવા દઈએ છીએ, તો ખાલી ને ખાલી આપણી લેક ઓફ અવેરનેસ છે. જો આપણે ઇનફ અવેર હોઈએ તો કદાચ આપણને ખબર જ હોય કે ભાઈ આવો કોઈ ટર્મ છે જ નહીં લીગલી કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ શકો. હા, ઘણીવાર લોકોને ખબર હોય છે આ બધી વસ્તુની, બીજાના કિસ્સાઓ જોયેલા હોય છે, પણ છતાં પણ ડર અને લાલચ કંઈક એવું આવી જાય છે એટલે લોકો આવું પગલું ભરી લે. ટ્રુ. નેક્સ્ટ ક્વેશ્ચન મલ્હારભાઈ તમારી માટે છે. તમને લોકોએ જનતાએ છે ને બહુ કોમેડી રોલમાં વધારે જોયેલા છે, તો તમને શું લાગે છે આ કેરેક્ટર એમને ગમશે? સિરિયસ 100% ગમશે. મેં એવા પ્રયત્નો કર્યા છે કે લોકોને નવું નવું આપતા રહીએ. કોમેડી અને રોમેન્ટિક બંને વસ્તુઓ બહુ ચાલી છે લોકોના, એટલે ચાલી ગઈ છે એટલે જ આવો કંઈ વિષય એક્સપ્લોર કરવાનું મન થાય. અને આ હું તમને કહું ને કે આ માત્ર એન્ટરટેનિંગ ફિલ્મ નથી. ધરપકડ બહુ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, બહુ અગત્યની ફિલ્મ છે, મહત્ત્વની ફિલ્મ છે. એ જોવી એટલા માટે જોઈએ લોકોએ કે લોકો એન્ટરટેન તો થાય જ પણ જોડે કશોક મેસેજ લઈને જાય, જોડે કશું શીખ લઈને જાય. અને જે રીતે ફિલ્મ બનાવવામાં આવી છે એ રીતે મને એવું લાગે છે કે ઓડિયન્સ ખૂબ ઇન્વોલ્વ થઈને ફિલ્મને જોશે. અને ફિલ્મ માત્ર 2 કલાકની છે એટલે લોકો પ્યોરલી એન્ટરટેન થઈને જાય કરે એમ. સુરતભાઈ તમારા માટે ક્વેશ્ચન છે. લાસ્ટ તમે ફિલ્મ કરી એમાં તમે પ્રભુ શ્રી કૃષ્ણનો રોલ કર્યો, પછી તમે પ્રભુ તરીકે ઓળખાવા માંડ્યા, તો અને પછી સડન ચેન્જ, એક નવો લુક, ફંકી લુક અને ફંકી કેરેક્ટર, તો કેટલું ડિફિકલ્ટ રહ્યું તમારા માટે? ડિફિકલ્ટ એટલું તો નથી રહ્યું, કારણ કે ફિલ્મ લાલો અમે શૂટ કરી હતી 2024માં અને આ ફિલ્મ 2025માં શૂટ કરી, એટલે ખાસો સવા વર્ષ જેવો ડિફરન્સ હતો. અને ફિલ્મનું શૂટ અમે લોકોએ સ્ટાર્ટ કર્યું ત્યારે લાલો રિલીઝ નથી થઈ હજી. લાલો રિલીઝની પહેલાં અમે આ ફિલ્મનું શૂટ કર્યું હતું, એટલે ત્યારે તો એવો આઈડિયા નહોતો કે લાલો આટલી મોટી હિટ થશે અમને, કારણ કે એ ટાઈમે તો અમને કોઈ ઓળખતું નહોતું. ફિલ્મ બી ઉતરી ગઈ હતી, પણ પછી તો જે થયું એ બધાને ખબર છે. પણ ત્યારે એવો મગજમાં એકવાર એવો વિચાર નહોતો કે આટલું હિટ જશે લાલો, પણ એ તો થઈ ગયું. હવે જેમ તમે કીધું કે બધા પ્રભુ કહે છે આ, પણ રોલ બંને અલગ છે ને હું તો એક્ટર છું, એટલે અલગ અલગ રોલ્સ તો ડેફિનેટલી આગળ પણ અલગ અલગ એવા રોલ આવવાના છે કે ભાઈ આ તો બહુ અલગ છે, જે હોવું જોઈએ એકચ્યુઅલી એઝ એન એક્ટર. ને એ પણ એવું ઈચ્છતો હોય કે બધા રોલમાં ઓડિયન્સ પસંદ કરે, અને ના ગમે તો એટલીસ્ટ કે ભાઈ આમાં મજા નહીં, પણ જોવે ખરી એટલીસ્ટ. હજી એક ક્વેશ્ચન છે બંને માટે છે કે ગુજરાતી ઓડિયન્સ ગુજરાતી સિનેમા માટે છે ને એક અલગ ઓપિનિયન રાખે છે કે સારા કન્ટેન્ટ નથી આવતા, અમુકમાં સારી સ્ટોરી હોય છે તો સારો અભિનય નથી હોતો, અથવા તો સારી સિનેમેટોગ્રાફી કે એવું નથી હોતું, અથવા તો સારો સમય નથી એ ચૂઝ કરતા ફિલ્મ રિલીઝ કરવા માટે. તો એ બાબતે તમારું શું કેવું છે ઓડિયન્સ? ઓડિયન્સ છે ને યાર બહુ અલગ વિચારે છે, કારણ કે એમને જે જોવું હોય છે સમય કાઢીને જોઈ જ લે છે. હું તમને લાલોનો એક એક્ઝામ્પલ આપું. લાલો એ ફિલ્મ જ્યારે શરૂ થઈ, રિલીઝ થઈ ત્યારથી લઈને ફિલ્મના 2 શો બાકી રહી ગયા ત્યાં સુધી લોકોએ ફિલ્મ ના જોઈ, અને પછી ધીરે ધીરે ફિલ્મ જોઈ તો બીજા કોઈને 2 શો મળ્યા નહીં, એટલી મોટી ચાલી એમ. તો ઓડિયન્સ છે ને એ બહુ વિચિત્ર રીતે વિચારે છે, એમને જે જોવું છે કઈ રીતે જોવું, કઈ રીતે ના જોવું. પણ અમુક ફિલ્મો એવી હોય કે જેમાં ઓડિયન્સ રાહ જોઈને બેઠી હોય કે આ ફિલ્મ આવે ત્યારે જોવા જવું જ છે, કાં તો એના ગીતોથી વાયરલ થઈ ગયું હોય, કાં તો એમને ટ્રેલર બહુ ગમી ગયું હોય આ તે. તો અને ઓડિયન્સ છે ને ફરિયાદો લઈને આવે પણ એનો કોઈ સોલ્યુશન નથી હોતું. જેમ કે હવે સારી રિલીઝ ડેટ કાઢીએ ત્યારે પિક્ચર નથી જોવાતું એવા બી અનુભવ થયા છે, અને સારી રિલીઝ ડેટ લઈને ફિલ્મો ખરાબ હોય અને ના ચાલી હોય એવા અનુભવ થયા છે. એટલે બહુ મિક્સ બધું ચાલે છે. પણ હું એટલું જ કહીશ કે તમારે ગુજરાતી ફિલ્મ માટે 100, 120, 125, 30 રૂપિયાની ટિકિટ હોય છે, એ ગુજરાતી ફિલ્મને આપવી જોઈએ, અને ગુજરાતી ફિલ્મને એવો ચાન્સ
હવે 100-150 રૂપિયાની કોઈ વેલ્યુ જ નથી અત્યારના જમાનામાં. જો તમે ફિલ્મ જોવા જાઓ તો તમને જેન્યુઅલી 100-150માં કાં તો ફિલ્મ તમને 100% બહુ ગમશે, લોકો એને રેકમેન્ડ કરીને આગળ લઈ જશે, અને કાં તો તમને નહીં ગમે તો ઓકે ને, પણ તમે એવું તો હોય ને કે ગુજરાતી ભાષાને તમે જોવા ગયા છો અને ઓડિયન્સ 3 કલાકમાં નક્કી કરી લે કે હા ફિલ્મ બોગસ છે અને સારી છે, બટ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે હા ભલે ખરાબ છે તો તમે પણ એટલીસ્ટ એક 100-150 રૂપિયાનું કન્ટ્રીબ્યુશન જો ગુજરાતી ભાષાને મળે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને મળે તો આમ તો આગળ જઈને ખૂબ ગ્રોથ થશે. જે રીતે અત્યારે મલયાલમ ઇન્ડસ્ટ્રી છેલ્લા 5 વર્ષમાં જે રીતે માઉન્ટ થઈ છે એ રીતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાસે બહુ એવા ચાન્સ છે કે માઉન્ટ થઈ શકે, કારણ કે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધીરે ધીરે સેટ થઈ રહ્યું છે. સો આઈ વુડ રિક્વેસ્ટ એમને કે તમે ફરિયાદો કરવા કરતાં ફિલ્મ આવે છે સમય કાઢીને જસ્ટ સ્પેન્ડ યોર 150 રૂપીસ, મજા કરવા એમ. એટલે મને એવું લાગે છે કે લોકોને જોવું હશે તો એ તો ગમે ત્યાંથી જોઈ જ આવશે. લાલો ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ કે જ્યાં સુધી કંઈ હતું નહીં ત્યાં સુધી કંઈ જ નહોતું, જ્યારે હતું ત્યારે બધું જ હતું એમ. લોકો બપોરના શોમાં બી જતા હતા, સવારના શોઝ બી હાઉસફુલ થયેલા છે. એટલે એવું થાય કે યુ કાન્ટ પ્રેડિક્ટ ધ ઓડિયન્સ કે ક્યારે જશે જોવા, અને આપણે કઈ રીતનું આખું એક પ્લાન બનાવીએ ને, અને એનું કોઈ બ્લુ પ્રિન્ટ નથી એમ. એટલે તમારે યુ કીપ ઓન એક્સપેરિમેન્ટ્સ, તમારે સતત એક્સપેરિમેન્ટ્સ કરતા રહેવા પડશે. એ તમારી ફિલ્મ હોય કે પછી તમારી રિલીઝ ડેટ હોય કે પછી તમારા પ્રમોશન હોય કે બધી રીતે તમે જો સતત કંઈક એવું કરશો જે નવું છે કાં તો કંઈક અલગ છે તો ઓડિયન્સ સુધી ડેફિનેટલી પહોંચે. જેમ કે અમે એક રીલ્સ બનાવી હતી પ્રમોશન પહેલાં કે એકબીજાની જે અમે મસ્તી કરતા, હા કે બીજી પિક્ચરમાં નવું, એ બધી રીલો બહુ ચાલી. એટલે રીલો લોકોને ગમે છે કે અચ્છા આ કંઈક અલગ કંઈક રીલ તમે બનાવી રહ્યા છો એમ. એટલે તમારે કોન્સ્ટન્ટ એક્સપેરિમેન્ટ્સ કરતા રહેવા પડે એમ. કારણ કે જેમ છેલ્લો દિવસ આવી હતી એના પછી બહુ બધી કોલેજ પર ફિલ્મો આવી ને પછી ફ્રેન્ડ્સ પર ફિલ્મો આવી, પણ એ જે મેજિક એક ફિલ્મ હોય એક જ ફિલ્મ એમ. જેમ કે લાલોમાં થયું, હવે બહુ બધા કદાચ લોકો ભગવાન પર ફિલ્મ બનાવશે કે ભાઈ આપણે મેજિક એકવાર થઈ ગયો. અંદરથી તો બધાની ઈચ્છા હોય કે ફિલ્મ ચાલે, ગુજરાતી ફિલ્મ ચાલે, પણ એ યુ નેવર નો કે કઈ ફિલ્મ ક્યારે કેવી રીતે ચાલશે. સતત તમારે મલ્હારભાઈને લાસ્ટ ફિલ્મ થી તમે જુઓ, 2-3 ફિલ્મ થી જુઓ તો કોમિક કેરેક્ટર માં હતા અને સડન ચેન્જ આવ્યો, એક એક્સપેરિમેન્ટ કર્યું મલ્હારભાઈ. સેમ તમારું પણ એ સતત કરે છે, એ સતત કરે છે એક્સપેરિમેન્ટ. એ 10 વર્ષથી એક્સપેરિમેન્ટ કરે છે. હું ખુદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલો છું, હું પણ એક્ટર છું, રાજકોટમાં થિયેટર કરું છું, એટલે જ મને ખ્યાલ છે તમારા બધાની તમારું પેલું કાશી રાઘવ હતું એમાંથી અમને લોકોને, ઘણા લોકોને એમ છે કે સુરતભાઈ લાલો કરેલું. હા એક્ઝેક્ટલી, પણ ઘણા લોકોને નથી ખબર કે એમને પેલા કાશી રાઘવ કરેલું. 100%. અને મલ્હારભાઈના ઘણા પિક્ચર છે, મિજાજ છે, સાહેબ છે, ઘણા ફિલ્મ છે. હમણાં લાસ્ટ યર ની જ વાત કરો, ઓલ ધ બેસ્ટ પંડ્યા છે, જય માતાજી, લેટ્સ રોક છે. એટલે એવું છે કે કરે છે પણ ખબર નહીં, પેલું કહેવાય ને કે હવે માની લો કે હવે મને બધા પ્રભુ કરે છે, પછી કદાચ હું બીજી ફિલ્મ કરીશ તો કે યાર હવે મજા નહીં યાર, પણ યાર કરવું તો ખરી ને, હું એક્ટર છું, કઈક મારે એક્સપિરિયન્સ અલગ જ વસ્તુ છે કે તમે કોઈ પણ બીજી ફિલ્મ લ્યો તો એમાં જે કેરેક્ટર આવે એના માટે એક અલગ વસ્તુ થાય. 100%. એટલે હવે હું કહું છું ને કે ગુજરાતી ફિલ્મો લોકો બહુ જેન્યુઅલી સરસ ફિલ્મો બને છે, સાચે સારી છે. કે કાશી રાઘવ છે તો એ બહુ લાંબી ચાલવી જોઈતી હતી, જે પ્રમાણેનો વિષય હતો, જે પ્રમાણે વાર્તા બની હતી. એ જ રીતે જય માતાજી, લેટ્સ રોક એવી ફિલ્મ હતી કે જે ઘણી લાંબી ચાલવી જોઈતી હતી, પણ સમહાઉ એટલી બધી ના પહોંચી જેટલી પહોંચવી જોઈતી હતી. જેવી રીતે તમે એની સામે તમે ચણિયા ટોળી કે શું થયું કે એવી બધી ફિલ્મો, એ બધા ફિલ્મોએ રેકોર્ડ બ્રેકિંગ કરી નાખ્યું. તો એવું છે જોડે જોડે કે શું ચાલે છે વી ડોન્ટ નો, પણ વી એટલીસ્ટ સ્પેન્ડ યોર ગુડ મની, એટલીસ્ટ 150 રૂપીસ એક સારી ફિલ્મ જોઈ આવે તો એમ થાય કે ચલો ગુડ યાર, ઇન્ડસ્ટ્રીને તમે કન્ટ્રીબ્યુટ કર્યું. અને ઓલવેઝ એન્ટરટેનમેન્ટ વેલ્યુ એની રીતે જ ડેવલપ થતી હોય છે, અને અમે એન્ટરટેનમેન્ટ પૂરું પાડીએ છીએ તો તમે જોશો સતત ને જોયા કરશો તો પૂરું પાડી શકશે, બાકી તો નથી પોસિબલ એમ. અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી આવી રીતે એક્સપેરિમેન્ટ કરતું રહેશે, જેમ ધરપકડને લઈને એક નવો જ ટોપિક છે, આખો અલગ જ કન્ટેન્ટ છે કે જે કદાચ ગુજરાતમાં કોઈ નહીં જ જોયું હોય, ઇવન હજી બોલિવૂડમાં પણ કદાચ આ ટાઈપની ફિલ્મ નથી આવી. તો શું કેવું છે, આ ફિલ્મ કેટલું પરફોર્મ કરવી? આ ફિલ્મ બહુ ચાલવી જોઈએ. એનું રીઝન છે કે આ એક તો ફેમિલી ફિલ્મ છે, ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, પ્લસ તમે નથી જોઈ એવી થ્રિલર છે, અને પ્યોર વેજીટેરિયન ફિલ્મ છે. એટલે
કોઈ એવો લોડ નથી કે તમને એવું થઈ જાય કે અરે યાર આ શું બોલી ગયા, શું કરી નાખ્યું, એવું કંઈ જ નથી. આ પ્રેક્ટિકલ ફિલ્મ છે, એટલે હું એટલું જ કહીશ કે લોકોએ આ ફિલ્મ બહુ લોકો સુધી પહોંચાડીને બહુ લોકો સુધી આ પહોંચવો જોઈએ ટૉપિક. હું તમને કહું છું કે આ ફિલ્મ જોયા પછી પણ તમને એવું લાગશે કે ઘણા બધા ફેમિલીની પોતાની જિંદગી બચી જાય.